ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. હાલ જે સંપૂર્ણ રીતે જેમના ડેટા, ડોક્યુમેન્ટ્સ અને બીજા બધા જ વિષયોને તપાસીને જે બાંગ્લાદેશીઓ છે તેવા 362 લોકો કન્ફર્મ થયા છે. બાકી 780 થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે અને બાકી આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બી લોકલ યુનિટ્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે.